તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. ફાયદો થશે. મિત્રો, વાત કરીએ તો જો તમે પણ એલપીજી ગેસનું કનેક્શન ધરાવો છો અને તમારે પણ સબસિડી આવે છે તો તમારા પૈસા હવે અટકી જશે. તમારે એક ખાસ કામ કરવું પડશે. મિત્રો, વાત કરીએ તો તમારે આધાર નંબરને એલપીજી ગેસ કનેક્શન જોડે લિંક કરવું પડશે. લિંક કર્યા બાદ જ તમને સબસિડીનો લાભ મળશે. મિત્રો, વાત કરીએ તો એલપીજી ઉપર અત્યારે કેટલી સબસિડી છે એના ઉપર ચર્ચા કરીએ તો સરકાર તરફથી ઘરેલું ગેસ ઉપર સબસિડી સીધી ગ્રાહકના ખાતા સાથે જોડાયેલા બેંક ખાતામાં મોકલવામાં આવે છે. મિત્રો, સામાન્ય એલપીજી કનેક્શન ધરાવતા લોકોને એક સિલિન્ડર ઉપર આશરે 80 રૂપિયાની સબસિડી મળે છે. પરંતુ મિત્રો, જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે તેમની પાસે સબસિડીની રકમ 300 રૂપિયા હોય છે. મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત એક વર્ષની અંદર મહત્તમ 12 સિલિન્ડરનો લાભ મળે છે અને 12 સિલિન્ડર ઉપર સબસિડી પણ મળે છે. પરંતુ આ લાભ ફક્ત એક જ ગ્રાહકને મળે છે કે જેમની કુટુંબની આવક પતિ પત્ની સંયુક્ત આવક 10 લાખ રૂપિયાથી ઓછી હોય. તે લોકોને આ લાભ મળે છે અને તમારે પણ સબસિડી ચાલુ રાખવા તમારા આધાર કાર્ડની જોડે તમારું એલપીજી ગેસ કનેક્શન. બીજા મોટા સમાચાર છે જનધન ખાતા ધારકો માટે. જનધન ખાતા ધારકોને હવે મળશે ₹10,000ની સહાય. જનધન ખાતાની આપણે વાત કરીએ તો આની અંદર લાભ જે છે એ ઝીરો બેલેન્સ ખાતું છે કે આની અંદર પૈસા કરાવ્યા વિના જ તમે તમારું ખાતું જમા કરાવી શકો છો. મિત્રો, વાત કરીએ તો આની અંદર રૂપે ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે. તમને તમારા ખાતાની સાથે મફત રૂપે કાર્ડ પણ મળે છે જેનો ઉપયોગ કરી અને એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો અથવા તો દુકાનની અંદર પણ ચૂકવણી કરી શકો છો. મિત્રો, આની અંદર આપમેળે જ 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ તમને મળે છે. અને મિત્રો, આની અંદર તમે આ ખાતા ઉપર ₹10,000 સુધી ઓવરડ્રાફ્ટ પણ મેળવી શકો છો. આની અંદર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કે સરકારી સબસિડી જેમ કે ગેસ સબસિડી અને અન્ય યોજનાના પૈસા સીધા જ તમારા ખાતાની અંદર આવી જાય છે. જો તમારું પણ જનધન ખાતું છે તો તમને પણ મળશે ₹10,000નો લાભ. ₹1,29,000નો ઘટાડો કરવામાં આવ્યો છે અને કંપનીનો પોર્ટફોલિયો હવે ફક્ત ₹3.5 લાખથી શરૂ થાય છે. મિત્રો, દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ આજે તેના કારના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો છે અને કંપનીની જાહેરાત એવી છે કે મારુતિ સુઝુકી વેગન આરથી લઈ અને અલ્ટો અને ઇગ્નિસ જેવી નાની કારના ભાવમાં 1.29 લાખ સુધીનો ઘટાડો કરવામાં આવશે અને આ ભાવ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવી ગયો છે. અને મિત્રો, હવે તમને પોતાની કાર ₹3.5 લાખ સુધીમાં વસાવી શકશો. અલ્ટો એઝેડની કિંમત પણ ઓછી કરવામાં આવી છે. તો આવી રીતે હવે તમારે પોતાની કાર લેવી હોય તો તમને ઘણું બધું. વાહન ચાલકો માટે એક મોટી રાહત છે. રાજ્ય સરકારે વાહન માલિકોને એક મોટી રાહત આપતો ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્ષ 2017થી લઈ અને 2021ની વચ્ચે જે લાખો ચલનો થયા છે તે કાનૂની રીતે રદ ગણાશે. મિત્રો, વાત કરીએ તો પરિવહન વિભાગના પગલાંથી વાહન માલિકોને ફિટનેસ પરમિટ, વાહન ટ્રાન્સફર અને હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ જેવી સેવાઓમાંથી આવતી અટકને હટાવાશે. મિત્રો, વાત કરીએ તો વાહન ચાલકોએ આ એક મોટી રાહત છે અને છેલ્લા 5 વર્ષના તમામ ચલણો માફ કરવા માટે આપવામાં આવ્યા છે અને આ નિર્ણયથી વાહન માલિકોને સમય અને ખર્ચ બંનેની અંદર મદદરૂપ થશે. તો મિત્રો, આ હતા સિલિન્ડરને લઈને. જો તમારી પાસે પણ ઘરની અંદર ગેસ સિલિન્ડર છે તો આ સમાચાર તમારા માટે કામના છે. મિત્રો, વાત કરીએ તો હવે તમે ઘર બેઠા વોટ્સઅપ દ્વારા જ હાઈ મેસેજ કરી અને તમારું બુક સિલિન્ડર કરાવી શકશો અથવા તો તમારા સિલિન્ડરની રિફિલ પણ કરાવી શકશો. આના માટે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા તો કસ્ટમર આઈડી નાખવાની રહેશે અને વિગત દાખલ કર્યા પછી ગેસ સિલિન્ડર બુકિંગ કન્ફર્મ થઈ જશે. મિત્રો, વાત કરીએ તો જેમની પાસે પણ ભારતનું સિલિન્ડર છે એમને 1822 4344 નંબર ઉપર આ મેસેજ કરવાનો છે. ઇન્ડિયન વાળાને 75 88 88 88 24 ઉપર અને જેમની પાસે એચપીનું સિલિન્ડર છે એમને 92 22 20 11 22 ઉપર આ મેસેજ કરવાનો છે અને હવે તમે ઘરે બેઠા વોટ્સએપ દ્વારા તમારું ગેસ સિલિન્ડર બુક કરાવી શકશો. મિત્રો, ત્રીજા મોટા સમાચાર, ખેડૂત તમે જમીનના 7/12ના દાખલા ઘરે બેઠા જ ઉતારી શકશો. મિત્રો, જો તમારી પાસે પણ 7/12ના દાખલા નથી અને જો તમે ઘરે બેઠા જ તમારા 7/12ના દાખલા ઉતારવા માંગો છો તો ગુજરાત સરકારની વેબસાઇટ NEROR-gujarat.gov.in પરથી તમે તમારી જમીનના 7/12ના ઉતારો ઘરે બેઠા જ ઉતારી શકશો.
મિત્રો આની અંદર તમારે વ્યૂ લેન્ડ રેકોર્ડની અંદર જઈ અને રૂરલ ઉપર ક્લિક કરવાનું છે. આની અંદર તમારે માહિતી ભરવાની છે, તમારો જિલ્લો, ગામ, સર્વે નંબર, બ્લોક બધું તમે ભરી અને જ્યારે તમે ગેટ રેકોર્ડ કરી અને ડાઉનલોડ કરશો ત્યારે તમને તમારા જૂના 7/12ના દાખલા મળી જશે અને બધી જ માહિતી એ 1951થી આ પોર્ટલ ઉપર રજીસ્ટર છે. મિત્રો વાત કરીએ તો ખેડૂતો સહાય કે હવે દરેક વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય માટે સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ખાસ આ લાભ આપવામાં આવશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમને જ્યારે મેડિકલ અને એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરે છે ત્યારે તેમને ભોજન બિલની અંદર 10 માર્ચ માટે 1,500 રૂપિયાની સરકાર દ્વારા સીધી જ સહાય કરવામાં આવે છે. આની અંદર જે પરિવારની વાત